નમસ્કાર ખેડૂત મિત્રો, હું એજે મોળિયા આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, ખેડૂત ખુશ તો બધા ખુશ. આ વાત લઈ આપણે દર વખતે કંઈક ને કંઈક નવી માહિતી સાથે મિત્રો મળીએ છીએ. ખેતીની અંદર કેમ ખર્ચ ઘટે અને કેમ ઉત્પાદન વધે એના માટેના મિત્રો આપણા હંમેશના પ્રયત્નો રહ્યા છે. ત્યારે ખેડૂતોને જે છે એ મિત્રો આપણે જે ભલામણ કરીએ છીએ પ્રોડક્ટ જ્યારે ખેડૂત વાપરે અને ખેડૂતને જે ફાયદો થાય તો એના જ મોઢે સાંભળીએ ત્યારે આપણે ખુશીનો જે છે પાર રહેતો નથી. ખેડૂત મિત્રો, ઓછા ખર્ચની અંદર વધારે ઉત્પાદન કેમ લેવું એ આપણે ખેડૂત પાસેથી જ જાણવાનો પ્રયત્ન કરીએ. આપનો પરિચય, તમારું નામ? મારું નામ છે ગાંડુભાઈ બેચરભાઈ. ગાંડુભાઈ બેચરભાઈ. અટક તમારી? ડુમાસિયા. ગામ તમારું? ભાડવા. તાલુકો? કોટડા. તમારો મોબાઈલ નંબર ગાંડુભાઈ? 9781 79010. ગાંડુભાઈ, તમે આ વખતે કેટલા વીઘામાં મગફળીનું વાવેતર કર્યું છે? 7 વીઘામાં. 7 વીઘામાં. કઈ વેરાયટી વાવી છે? 39 નંબરની વેરાયટી વાવી છે. આ વખતે મગફળીની અંદર તમે વાવ્યાનો કેટલો સમયગાળો થયો છે? 2 મહિના ને 10-12 દિવસ જેવું થયું. 2 મહિના ને 10 થી 12 દિવસ જેવો સમયગાળો થયો છે. તો મગફળીની અંદર વધારે હુયા બે, વધારે ફાલ બે અને મગફળી પીળી પડતી અટકાવવા માટે તમે શેનો દવાનો છંટકાવ કર્યો? આ કોટડા સાંગાણીથી સરદાર એગ્રોમાંથી આ દવા લઈ આવીને. કઈ દવા લઈ આવ્યા હતા? યા કઈક નામ જે છે એનું વરદાન છે. વરદાન જે છે આનો ઉપયોગ તમે કર્યો છે. કેટલું પ્રમાણ રાખ્યું હતું એક પંપમાં? એનું 25 ગ્રામ. 25 ml નાખ્યું હતું. અને આ 25 ml નાખવાથી શું ફેરફાર દેખાણું? ઈ નાખવાથી ખાતર એટલું કામ કર્યું અને ફૂટમાં બધે બહુ ફાયદો સારો. એટલે કે ખાતર જેવું ગાણ કર્યું. મગફળી જે છે એ પીળી પડતી હતી તો એ અટકી ગઈ ને સારી થઈ ગઈ. હતી. કેટલા દિવસ પહેલા છંટકાવ માર્યો છે? 15 દિવસ પહેલા. 15 દિવસ પહેલા છંટકાવ માર્યો તો ત્યારે જે છે મગફળીની અંદર પીળાશ વધારે હતી. પછી પાછો વરસાદ થયો તો પાછી પીળાશ અત્યારે આવી છે. પણ એનાથી રિઝલ્ટ મળ્યું? પછી વહી ગઈ હતી. બરોબર. અને આ ફાલની અંદર એનો શું ફેરફાર દેખાણો અત્યારે? એકાદો છોડવો કહીને દેખાડો છે કે ભાઈ આની અંદર હુયાની સંખ્યા વધે છે, એ વાત હાસી છે કે કેમ? ખોરાક જે છે મિત્રો સીધો એમિનો એસિડના રૂપમાં કોઈ પણ છોડવો ખેંચી લો તમ તારે એની અંદર જે છે એ છોડ ખેંચવાથી મિત્રો આપણે એનો ખ્યાલ આવશે કે એની અંદર હુયાની સંખ્યા જે છે એ ખૂબ સરસ મજાની એ બે છે. પોપટો જે છે એ ભરાવદાર બને છે અને તમે સુયાની અંદર દાણાની સંખ્યા તમે અંદર અત્યારે જોઈ રહ્યા છો. થોડા જ સમયની અંદર બીજો છંટકાવ જે છે એ ગાંડુભાઈ આનો 15 દિવસે ફરીવાર તમને કરવાનો કીધો હશે. ખર્ચો કેટલો થયો છે આનો? એ લીટરના આના 500 ml ના કેટલા લીધા પૈસા? 500 ml 600 રૂપિયા લીધા છે. બરાબર મિત્રો, 600 રૂપિયાની અંદર 20 પંપ થાય એટલે કે 30 રૂપિયાનો પંપ થાય. 1 વીઘે 3 પંપ છંટકાવ કરીએ તો વીઘે જે છે એ 90 રૂપિયાનો ખર્ચો થાય. 2 વાર છંટકાવ કરીએ એટલે 180 રૂપિયાનો ખર્ચાની અંદર મિત્રો 1800 રૂપિયા કરતાં પણ વધારે બેનિફિટ મળી શકે. ગાંડુભાઈ, તમારું શું કહેવાનું? ખેડૂતો શું કહે છે? ખેડૂતોને તમે શું કહો છો? વપરાય કે ન વપરાય? ફાયદો જ છે, વપરાય. ખેડૂત મિત્રો, વધારાની માહિતી માટેનો હેલ્પલાઇન નંબર છે 9231 9389. ખેડૂત મિત્રો, ખેડૂત ખુશ તો બધા ખુશ. આભાર.